ओम स्थापकाय च धर्मस्य सर्वधर्मस्वरूपिणे अवतार वरिष्ठाय श्री रामकृष्णाय ते नमः। जननीं शारदां देवी रामकृष्ण जगद्गुरु पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। नमस्श्री यतिराजाय विवेकानंद सूरये सच्चित सुख स्वरूपाय स्वामी नेतापहारिणे। નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારી યુટ્યુબ ચેનલના અંદર હાર્દિક સ્વાગત છે। શ્રી રામકૃષ્ણ દેવ, શારદામાં અને સ્વામી વિવેકાનંદ આશીર્વાદ લઈને હું આજે મારી આ યુટ્યુબ ચેનલનો પ્રારંભ કરી રહ્યો છું। આ યુટ્યુબ ચેનલના પ્રારંભ કરવા માટે મારા ગુરુજનો અને મારા સૌરે વિદ્યાર્થી મિત્રો કે જેને મને સજેશન આપ્યું, જેને મને આશીર્વાદ આપ્યા, એ બધાનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। હું બધાનો ખૂબ ખૂબ આભારી રહીશ કે જેને મને આવી પ્રેરણા આપી છે, ખાસ તો મારા વિદ્યાર્થી મિત્રો કે જેને મને એવું સજેશન આપ્યું કે સાહેબ તમે યુટ્યુબમાં લેક્ચર લ્યો તો વધારે સારું રહેશે। એટલા માટે આ સૌની પ્રેરણા અને આશીર્વાદ મેળવીને હું મારી લેક્ચર સિરીઝનો સ્ટાર્ટ કરું છું। આજના આ લેક્ચરના અંદર આપણે કરિયર ઓપ્શન્સ આફ્ટર એલએલબી એની સાથે જોડાયેલી બાબત ડિસ્કસ કરવાની છે કે એલએલબી કર્યા બાદ કાયદાનો અભ્યાસ કરેલા વિદ્યાર્થી તરીકે કે વ્યક્તિને શું શું કરિયર ઓપ્શન્સ મળે છે, એમના જીવનના અંદર કયા કયા કરિયરના વિકલ્પો એમની પાસે અવેલેબલ હોય છે કે જેની મદદથી અંતમાં તે રેવન્યુ જનરેટ કરી શકે, સમાજમાં સારું કામ કરી શકે। તો આવા જેટલા ઓપ્શન્સ વિકલ્પો છે એના વિશે આપણે આના અંદર વાત કરવાની છે। ગોલ્સ, ધ્યેય, શું ધ્યેય હોવો જોઈએ? એલએલબીનો અભ્યાસ તમે જોઈન કરેલો છે કે કરવાના છો કે તમારી પાસે એલએલબી પૂરું થઈ ગયું છે, તો તમારા ગોલ્સ કેવા હોવા જોઈએ એના વિશે પણ આના અંદર વાત કરવાની છે। બળવંતરાય ઠાકોરની એક સરસ પંક્તિ છે કે નિશાન ચૂક માફ નહીં, માફ નીચું નિશાન। નીચું નિશાન ન હોવું જોઈએ, ઇટ મીન્સ કે નીચો ગોલ ના હોવો જોઈએ। તો એવા સારા ગોલ કઈ રીતના તમે ધારી શકશો, મનમાં ધ્યેય નક્કી કરી શકશો અને આગળ વધી શકશો, એના વિશે બી આ લેક્ચરના અંદર આપણે ડિસ્કસ કરવાનું છે। વે, ઇટ મીન્સ કે રસ્તાઓ, તમારી પાસે કેટલા કેટલા રસ્તા હશે તમારા ગોલ્સને અચીવ કરવા માટે, તમારા ધ્યેયને મેળવવા માટે તમારી પાસે કેટલા કેટલા રસ્તાઓ છે કે જે રસ્તા ઉપર ચાલીને તમે તમારા ધ્યેયને અચીવ કરી શકશો, ધ્યેયને મેળવી શકશો। તો આ બધા રસ્તાઓ વિશે પણ આના અંદર આ લેક્ચરના અંદર ડિસ્કશન કરવામાં આવશે। ઘટમાં ઘોડા થનગને આંતમ વીજે પાક, અણદેઠેલી ભૂમ પર યૌવન માંડે આંખ। ઝવેરચંદ મેઘાણીની જે પંક્તિ છે એ ચરિતાર્થ કરવાની થશે તમારે। સ્ટ્રેટેજી, તમે કેવી કેવી કાર્યપ્રણાલી કે વ્યૂહરચના બનાવી અને તમે આ ગોલ્સને, આ ઓપ્શન્સને, વિકલ્પને તમે સાર્થક કરી શકો છો એના વિશે બી હું ડિસ્કસ કરીશ। સ્ટ્રેટેજી, વ્યૂહરચના હું તમને આપીશ કે તમે કરિયરની સ્ટ્રેટેજી કેવી રીતના ડેવલપ કરી શકો છો। બધા જ કરિયર ઓપ્શન્સના અંદર હું તમને પૂરતું જેટલી પાસે મારી પાસે ઇન્ફોર્મેશન છે એ આપવાનો પ્રયત્ન કરીશ। અને અંતે આઉટપુટ, તમે શું શું મેળવી શકશો, આઉટપુટ શું મેળવી શકો, ઇટ મીન્સ કે રેવન્યુ શું મેળવી શકશો, તમારે કામ કેવું કરવાનું થાય, તમે કેવું કેવું કામ કરી શકશો, સમાજને ઉપયોગી થઈ શકશો, એ બધી જ બાબત આ લેક્ચર સિરીઝના અંદર આ યુટ્યુબના માધ્યમથી હું તમને જણાવવાનો પ્રયત્ન કરીશ। જો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા આ પિક્ચરના અંદર બધા છોકરાઓ ઊભા છે, બુક છે, સીડી છે અને આ સીડીની મદદથી અંતે એ ડિગ્રી મેળવે છે। ડિગ્રી મેળવવાનો હેતુ તમારો કે મારો બધાનો એક જ હોઈ શકે કે અંતે આપણે કામ શું કરવાનું છે, સમાજમાં કેવી રીતના ઉપયોગી થવાનું છે કે જેની મદદથી આપણે સમાજને પણ ઉપયોગી થઈ શકીએ અને આપણે બી રેવન્યુ જનરેટ કરી શકીએ અને વિન વિન સિચ્યુએશન ક્રિએટ થાય એવું કામ કરવાનું છે। માટે એ બધી જ બાબત જે ડિસ્કશન કરવી જરૂરી છે તમારી સાથે। એલએલબીનો અભ્યાસ, કરિયર ઓપ્શન આફ્ટર એલએલબીનો અભ્યાસ તમે કદાચ કરતા હોય કે કરી લીધેલો હોય કે કરવાનું વિચારતા હોય તો એ બધા જ લોકો માટે, બધા જ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી સાબિત રહે એવો મારો આશય રહેશે આ લેક્ચર સિરીઝના અંદર। તો આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ, હું તમને મારો પરિચય આપું આજે ખાસ कि हम भी दरिया है हमें अपना हुनर मालूम है जिस तरफ भी चल पड़ेंगे रास्ता हो जाएगा। આત્મવિશ્વાસ વધારનારી આ પંક્તિઓ આ તમે જોઈ શકો છો કે હમ ભી દરિયા હે હમેं अपना हुनर मालूम है जिस तरफ भी चल पड़ेंगे रास्ता हो जाएगा। અમે એલએલબી કર્યું છે, એલએલબી નક્કી કર્યું છે કરવાનું, એલએલબી કરીએ છીએ તો કંઈક ને કંઈક તો કરી જ લેશું। આવો આત્મવિશ્વાસ એક લો સ્ટુડન્ટના અંદર હોય ત્યારે એ કોઈ બી ફિલ્ડના અંદર જશે તો એ પાછો નહીં પડે અને પોતાની મરજી પ્રમાણે સારામાં સારું કામ, સમાજ ઉપયોગી અને પૈસા બનાવવાનું જે કામ છે કે રેવન્યુ જનરેટ કરશે એ 100% કરી શકશે આ આત્મવિશ્વાસ સાથે। છોકરાઓ અહીંયા જો એક તમને સ્ટેચ્યુ દેખાશે, આ મૂર્તિ
જો આ મૂર્તિ છે ને એ કોઈ બીજો નથી બનાવતો, એ મૂર્તિ પોતાનું ઘડતર જાતે કરે છે. એવી જ રીતના આમાં જે કરિયર ઓપ્શન્સ હું તમારી સાથે ડિસ્કસ કરીશ એનો મિનિંગ તમારે એવી રીતના સમજવાનું. હું તમને તો ગાઈડન્સ આપું છું, કરવું તો તમારે જ પડશે. છોકરાઓ એક વાત ખાસ યાદ રાખજો કે મહેનત તમારે કરવાની છે. હું ખાલી રસ્તો બતાવીશ કઈ રીતના કરવાનું છે એ કહીશ, કરવાનું તો તમારે જ થવાનું છે અલ્ટિમેટલી. એટલા માટે તમે ખાસ બધા વિકલ્પોને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો અને તમે તમારો ધ્યેય અને ગોલ સેટ કરજો. આ મારો ફોટો છે, હું છું ચિંતન કુમાર એ શકોરિયા મારું નામ છે. મેં બીકોમ, LLB અને LLM હ્યુમન રાઇટ્સ અને ઇન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન લોઝમાં કરેલું છે. મેં જીસેટ અને નેટ PhDમાં ક્વોલિફાય કરેલી છે. હાલ મારું PhD ઓન ધ વે છે, ઇટ મીન્સ કે PhD ચાલુ છે. તો આપ સૌને આ યુટ્યુબ ચેનલના માધ્યમથી હું પૂરતું જે કંઈ ભાઈ મને ઇન્ફોર્મેશન, નોલેજ કે જે કંઈ બી મારે શેર કરવું છે એ કરવાનો પ્રયત્ન કરીશ. અવનવા કાયદા રિલેટેડ વિડીયોઝ, કાયદાના અભ્યાસક્રમ રિલેટેડ વિડીયોઝ બનાવીને મૂકીશ તો તમે આપ સૌ પોતાનું જ્ઞાનમાં વધારો કરશો એવી મારી ભાવના છે. એ સાર્થક થશે. બીજું, આ મારું કમ્યુનિકેશન હશે ને એ બધું ગુજરાતીમાં હશે અને જે આના અંદર મટીરિયલ હશે એ બધું જ અંગ્રેજીમાં હશે. એક આ તમારે કોપઅપ કરવાનું થશે. હું બોલીશ બધું ગુજરાતીમાં, પણ તમારે બધું જે આમાં મટીરિયલ્સ હશે એ મોસ્ટ ઓફ ઇંગ્લિશમાં હશે. થોડુંક કોપઅપ કરજો. ઇંગ્લિશ જેને આવડતું હશે એને કંઈ ઇશ્યુ નથી, પણ કોઈ બી એવું હોય કે જેને ઇંગ્લિશમાં થોડી ઓલું છે તો જરાક ધ્યાન આપે, પોતાનું ઇંગ્લિશ સુધારવાનો પ્રયત્ન કરે. હું બોલીશ બધું ગુજરાતીમાં, કારણ કે મને બોલતા ઇંગ્લિશ નથી ફાવતું બહુ, એ હું શીખવાનો પ્રયત્ન કરું છું. તો આ માધ્યમથી આપણે જોડાયેલા રહીશું અને આગળ નેક્સ્ટ લેક્ચરના અંદર આપણે કયા કયા વિકલ્પો છે એના વિશે ડિસ્કસ કરશું. ફરી એકવાર આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જે કોઈ બી વિદ્યાર્થી મિત્ર લાસ્ટ સુધી વિડીયો જોવે છે અને પોતાના જીવનમાં ક્યાંય ધ્યેય નક્કી કરે છે કે કંઈ મેળવશે, એને હું ખૂબ ખૂબ અભિનંદન અત્યારથી જ આપી દઉં છું. દેન આફ્ટર આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થેન્ક યુ વન્સ અગેન. થેન્ક યુ.